મિત્રો, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ 70 વર્ષની ઉંમર થતાં એમને રાજીનામા જાહેર કર્યું છે. 37 વર્ષ સુધી એમને સેવા સંભાળી વિજ્ઞાન જાથાની અંદર. હવે એમને રાજીનામું જાહેર કર્યું છે અને વિજ્ઞાન જાથાને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. હવે કેટલા લોકો એમની વિરુદ્ધમાં બી છે, કેટલા લોકો એમની સાથે પણ છે. બરાબર, આપણે તો એમનું સમર્થન કરીએ જ છીએ. કેમ કે વિજ્ઞાન જાથા એ લોકોની અંદર અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવાનું કાર્ય કરતી હતી. એ ખૂબ સારું કાર્ય કરતી હતી અને સારામાં સારું કાર્ય અત્યાર સુધી એમને કર્યું છે. બરાબર, જે ગરીબ માણસો, મધ્યમવર્ગીય લોકો સાથે માતાજીના નામે જે ધતિંગ થતા હતા, બરાબર, એમને શોષણ થતું હતું, એ વિજ્ઞાન જાથા બંધ કરાવતી હતી. માની લો કે તમને બધાને ખબર જ હશે સૂરજ બુવાજી કોણ હતું, એમને કેવા કામ કર્યા છે. બરાબર, તો બી એ લોકો, ઘણા લોકો એમને ઊંચા કરીને ફરતા હતા. હવે આવા બુવાઓ સામે અવાજ ઉઠવો જોઈએ, એ વિજ્ઞાન જાથાવાળા જ ઉઠાવી શકતા હતા. બરાબર, પોલીસ કર્મી હતા પણ એ જોઈ રહેતા હતા, ખાલી કશું કરી શકતા નહોતા. હવે દશામાની મૂર્તિનું વચ્ચે આવ્યું હતું કે દશામાની આંખોમાંથી ઘી નીકળતું હતું. હવે તમને માન્યામાં આવે કે પથ્થરની મૂર્તિમાંથી ઘી નીકળે? કોઈ દિવસ ના નીકળે. બરાબર, જો એટલું બધું ઘી નીકળતું હોય તો અમૂલ ડેરી, સાગર ડેરી જ બંધ થઈ જવી જોઈએ આપણે. બરાબર, તો એ રીતે લોકોને ભ્રમિત કરવામાં આવતા હતા. અને જયંત પંડ્યા એ લોકોમાં જાગૃતતા લાવતા હતા વિજ્ઞાન વિશેની. હા, આપણે માનીએ છીએ કે શ્રદ્ધા હોય માતાજી પ્રત્યે, દરેક વસ્તુ હોય, પણ માતાજીના નામ ઉપર લોકોના લૂંટવા અને ચરી ખાવું એ જયંત પંડ્યા બંધ કરાવતા હતા, જે સારામાં સારું કાર્ય કરી રહ્યા હતા. કેમ કે આપણું ગુજરાત દિવસે ને દિવસે હવે યુપી અને બિહાર જેવું રાજ્ય બની રહ્યું છે. અંધશ્રદ્ધા તરફ પાછું વળ્યું છે. બરાબર, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવું જોઈએ. જેના બદલે ગુજરાત અત્યારે એમાં આગળ વધી રહ્યું છે. અને ગુજરાતની અંદર હવે પેલા સ્ટેજ હોય ને એ પ્રમાણે ભૂવા બની રહ્યા છે. નંબર 10, નંબર 9, નંબર 1 એ રીતે ભૂવા બની રહ્યા છે. બરાબર, આપણે કોઈ ભૂવાનો વિરોધ કરતા નથી, પણ હા, એવા ભૂવાનો વિરોધ કરીએ છીએ કે જે લોકો માતાજીના નામે લોકોને કે 50,000 થશે, 70,000 થશે, 20,000 થશે, એક આવી વાતો કરીને લોકોને લૂંટવાના જે ધંધા કરતા હતા, એમના વિરુદ્ધમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો આ સદંતરે બંધ થવું જોઈએ. અંધશ્રદ્ધામાંથી ગુજરાતને બહાર નીકળવું જોઈએ. બરાબર, અને વિજ્ઞાન જાથા જે કાર્ય કરીને ગઈ છે, એ આપણે એનાથી બહુ જ ખુશ છીએ. જો તમે ખુશ છો કે નથી, એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો.